સુરતના પાલનપુર પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માતના પગલે લોકોનું ટોળું ઉગ્ર બન્યું હતું અને ટ્રકનું કાચ તોડી નાખ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે બાઇક ચાલકની આગળ એક રિક્ષા હતી, તેણે બ્રેક મારતા તેની સાથે અથડાઈ હતી અને ચાલક રસ્તે પટકાયો હતો, જેથી તેની પાછળ આવી રહેલી ટ્રકે તેને કચડી નાખ્યો હતો। વિરમગામ તાલુકાના હાંસલપુરમાં 16 વર્ષની સગીરા પર બળાત્કાર કરીને તેને મારી નાખવાની ધમકી આપનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ શખ્સો છેલ્લા કેટલાક મહિનાથી સગીરા પર બળાત્કાર ગુજારતા હતા। સગીરાના પરિવારને મારી નાખવાની ધમકી આપતા સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી એક મહિલા સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। બનાવટી ચેકના આધારે ઊંઝાની બેંક ઓફ બરોડા શાખામાંથી ₹7 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ સામે ફરિયાદો નોંધાવવામાં આવી છે। મુંબઈના ગઠિયા વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકમાં ઠગાઈનો ગુનો નોંધાતા હાથ ધરાઈ છે તપાસ। બેંક ઓફ બરોડાની ઊંઝા શાખામાં ગત 6 ડિસેમ્બરે આવેલા એક ચેક અંતર્ગત ₹7 લાખ જેટલી રકમ મુંબઈની રત્નાકર બેંકમાં જમા થયા બાદ ચેક બનાવટી હોવાનું ખુલતા બેંકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ સંદર્ભે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। જૂનાગઢના પલાસવા નજીક ગૌશાળાની 10 ફૂટ ઊંચી દિવાલ કૂદીને સિંહણે 5 ગાય અને વાછરડાનું મારણ કરતા ગાય પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે। નંદબાવા ગૌશાળામાં સિંહણે પ્રવેશ કરી 5 પશુઓનું મારણ કરવાની ઘટનાની જાણ થતાં ગૌશાળાના ટ્રસ્ટીઓ ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા। અબોલ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરી કતલખાને લઈ જતા ઈસમોની ખુલ્લેઆમ દાદાગીરીનો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ગૌવંશના કાર્યકરોએ ભેંસો કતલખાને લઈ જતી એક ટ્રક ઝડપી પાલનપુર તાલુકા પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી। જોકે ટ્રક ચાલકના સાગરીતો પોલીસ મથકેથી ઉભેલી ટ્રક લઈ ફરાર થતા સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને ડીસા ઉત્તર પોલીસે નાકાબંધી કરી એક ટ્રક ઝડપતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભુજમાં બીએસએફના એક જવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। જવાનની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે। મૂળ ઝારખંડનું શિલાન્યાસ નામનું જવાન ફરજ પરથી બેરેકમાં ગયા બાદ વહેલી સવારે પોતાની સર્વિસ રાઇફલમાંથી ગળામાં ગોળીબારી કરી જીવનનો અંત આણી દીધો હતો। ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુખ્ય સંપાદક ડોક્ટર ધીરુભાઈ ઠાકરનું 96 વર્ષની વયે 24 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે। 25 દળદાર ગ્રંથો સ્વરૂપે ગુજરાતી વિશ્વકોશના સંપાદન અને પ્રકાશનનું મહાકાર્ય કરનાર ડોક્ટર ધીરુભાઈ ઠાકરના નિધનના કારણે ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। મેરેથોન દોડનું આયોજન સફળતાપૂર્વક પાર પાડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સાયક્લોથોન તરફ નજર દોડાવી છે। આગામી 2 ફેબ્રુઆરીએ યોજાનારી વિવિધ 4 કેટેગરીવાળી સાયક્લોથોન રેસને લઈને એએમસીએ તેની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે, જેમાં વર્ષે 105 કિલોમીટરનો સળંગ રૂટ રાખવાના બદલે 12.5 કિલોમીટરના રૂટ રાખી તેના પર જ 105 કિલોમીટરની રેસ યોજવાનો નિર્ણય કરાયો છે। આ વર્ષે સાયકલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સૂચનથી એએમસીએ 12.58 કિલોમીટરનો નાનકડો રૂટ નક્કી કર્યો છે, જેના ઉપર જ 105 કિલોમીટરની સેન્ચુરી રેસ અને 48 કિલોમીટરની અન્ય રેસ પૂર્ણ કરાશે। રાજ્યમાં દિન પ્રતિદિન વધતા આત્મહત્યાના બનાવને રોકવા માટે ગુજરાત પોલીસ અને સામાજિક સંસ્થાની પહેલી જિંદગી નામની એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। આ હેલ્પલાઇન શરૂ કર્યા બાદ તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। આ હેલ્પલાઇન નંબર પર 14 દિવસની અંદર જ 450થી વધુ ફોન આવ્યા છે અને તેમાં સૌથી વધુ સંખ્યા યુવતીઓની છે, તેથી આત્મહત્યાની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। આ હેલ્પલાઇન નંબર પર ફોન કરતા આત્મહત્યાનો વિચાર કરનાર વ્યક્તિનું મેડિકલ કાઉન્સિલ કરવામાં આવે છે અને અંતે તેને આત્મહત્યા કરતા અટકાવી શકાય છે। ગાંધીનગરમાં નિફ્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટેક્સટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર અવનવી ડિઝાઇન રજૂ કરાઈ હતી। ઘર માટે ઇનોવેટિવ ઇન્ટિરિયર અને અવનવા પહેરવેશ પરની ડિઝાઇન વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે તો માત્ર તેના સેમ્પલ જ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયા હતા, પરંતુ હવે તેને ફાઇનલ ઓપ આપવામાં આવશે અને બજારમાં મૂકવામાં આવશે।